શિવજીના મંદિરમાં પૂજા કરવા માટે જાઓ તો ક્યારેય શિવજીની સામે બેસીને પૂજા ન થાય, શિવજીની પાછળ બેસીને પૂજા ન થાય, કેવલ એક દિશામાં બેસીને શિવજીની પૂજા થાય। દક્ષિણ તરફ મુખ રાખીને તમારે દક્ષિણ દિશામાં બેસીને ઉત્તર તરફ મુખ રાખીને થાય। મતલબ કે જે સ્થાનમાંથી નિર્માલ્ય નીકળતું હોય એની વિરુદ્ધ દિશા। મતલબ કે આ તમે મંદિરમાં ગયા છો ને આ ભગવાનનું શિવલિંગ છે, અહીંયાથી શિવ નિર્માલ્ય જઈ રહ્યું છે તો તમારે એની ઓપોઝિટ સાઈડ અહીંયા બેસીને શિવજીની પૂજા થાય। બાકી બીજી કોઈ દિશામાં બેસીને શિવ પૂજા ન કરવી બને ત્યાં સુધી। આ દિશા શિવ નિર્માલ્ય નીકળે છે એની સામેની સાઈડ ત્યાં બેસી અને તમારું મોઢું જે તરફથી નિર્માલ્ય જાય છે એ તરફ રાખવાનું છે અને ભગવાન શિવજીનું પૂજન કરવું જોઈએ। શિવજીના પૂજનમાં 3 વસ્તુ ફરજિયાત જોઈએ: ભસ્મ, રુદ્રાક્ષની માલા અને બિલ્વપત્ર। આમ 3 વસ્તુ જોઈએ। બીલીનું પાન ન હોય તો ચડાવેલું બીલીનું પાન ધોઈને ફરીથી ચડાવી શકાય। જેમ તુલસીનું પાન શાલિગ્રામ ઉપર નિત્ય રાખવું જોઈએ, ધોઈને પણ અર્પણ કરી રાખવું, એમ બિલ્વપત્ર માટે પણ નિયમ છે।